ફરી એકવાર તમિલનાડુના પરિણામો પર નજર કરી લઈએ 15 સેકન્ડ માટે, કેમ કે પશ્ચિમ બંગાળની સાથે તમિલનાડુની જનતાએ કંઈક નવું નિર્ધારિત કર્યું છે. ના સત્તા પક્ષ કે ના વિપક્ષ, આ વખતે ત્રીજો પક્ષ પસંદ કર્યો છે. જી હા, થલાપતિ વિજયની પાર્ટી છે તમિલગી વેત્રી કઝગમ 83 બેઠકો પર આગળ ચાલી રહી છે અને જે સત્તા પક્ષ છે ડીએમકે 55 બેઠક સાથે બીજા ક્રમે છે અને એઆઈડીએમકે જયલલિતાનો પક્ષ અને જે તમિલનાડુનો મુખ્ય વિપક્ષ છે એ 50 બેઠકો સાથે ત્રીજા ક્રમે છે. એટલે કે તમિલનાડુમાં 118 નો મેજિક ફિગર છે એ અત્યારે કોઈને પણ મળતું નથી દેખાઈ રહ્યો. હંગ એસેમ્બલી, તમિલનાડુમાં હંગ એસેમ્બલીનું ચિત્ર દેખાઈ રહ્યું છે. પણ કેરળમ પર પણ એક નજર કરીએ. કેરળમમાં પણ સત્તા પરિવર્તનના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. કેરળમમાં યુડીએફ 73 બેઠકો પર આગળ છે. એટલે કે એલડીએફ પાસેથી સત્તા છીનવીને યુડીએફ સત્તામાં આવી શકે છે. આ બધાની વચ્ચે અસમમાં રોલર કોસ્ટર રાઇડ જે ચાલી રહી છે એમાં હિમંતા બિસ્વાનું રોડ રોલર ફરી વળ્યું છે. 80 બેઠકોથી વધારે લીડ સાથે હેટ્રિક નિશ્ચિત દેખાઈ રહી છે અસમની અંદર. જી હા, ભાજપની હેટ્રિક. અસમમાં કોંગ્રેસના બધા દાવાનું ફ્લેટ ફોલ થયું છે. કોંગ્રેસ કહી રહ્યું હતું કે આ વખતે અસમમાં જનતા પરિવર્તન લાવશે, પણ માત્ર 27 બેઠકો પર કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે. ફરી એકવાર તમિલનાડુના પરિણામો પર નજર કરી લઈએ 15 સેકન્ડ માટે, કેમ કે પશ્ચિમ બંગાળની સાથે તમિલનાડુની જનતાએ કંઈક નવું નિર્ધારિત કર્યું છે. ના સત્તા પક્ષ કે ના વિપક્ષ, આ વખતે ત્રીજો પક્ષ પસંદ કર્યો છે. જી હા, થલાપતિ વિજયની પાર્ટી છે તમિલગી વેત્રી કઝગમ 83 બેઠકો પર આગળ ચાલી રહી છે અને જે સત્તા પક્ષ છે ડીએમકે 55 બેઠક સાથે બીજા ક્રમે છે અને એઆઈડીએમકે જયલલિતાનો પક્ષ અને જે તમિલનાડુનો મુખ્ય વિપક્ષ છે એ 50 બેઠકો સાથે ત્રીજા ક્રમે છે. એટલે કે તમિલનાડુમાં 118 નો મેજિક ફિગર છે એ અત્યારે કોઈને પણ મળતું નથી દેખાઈ રહ્યો. હંગ એસેમ્બલી, તમિલનાડુમાં હંગ એસેમ્બલીનું ચિત્ર દેખાઈ રહ્યું છે. પણ કેરળમ પર પણ એક નજર કરીએ. કેરળમમાં પણ સત્તા પરિવર્તનના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. કેરળમમાં યુડીએફ 73 બેઠકો પર આગળ છે. એટલે કે એલડીએફ પાસેથી સત્તા છીનવીને યુડીએફ સત્તામાં આવી શકે છે. આ બધાની વચ્ચે અસમમાં રોલર કોસ્ટર રાઇડ જે ચાલી રહી છે એમાં હિમંતા બિસ્વાનું રોડ રોલર ફરી વળ્યું છે. 80 બેઠકોથી વધારે લીડ સાથે હેટ્રિક નિશ્ચિત દેખાઈ રહી છે અસમની અંદર. જી હા, ભાજપની હેટ્રિક. અસમમાં કોંગ્રેસના બધા દાવાનું ફ્લેટ ફોલ થયું છે. કોંગ્રેસ કહી રહ્યું હતું કે આ વખતે અસમમાં જનતા પરિવર્તન લાવશે, પણ માત્ર 27 બેઠકો પર કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.